નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત આંગણવાડી બહેનોના જે પગારમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે અને વધારાના જે 2 લાભ જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે. તો હવે ગુજરાત આંગણવાડી બહેનો માટે સુખનો સૂરજ ઉગ્યો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં આંગણવાડી કાર્યકરને માસિક રૂપિયા 10,000 અને તેડાગર બહેનોને માસિક રૂપિયા 5,500 વેતન ચૂકવવામાં આવે છે. આંગણવાડી બહેનોના પગાર વધારા, તેના ઐતિહાસિક અને અન્ય વિગતોની વાત કરીએ તો તેમાં ગુજરાત આંગણવાડી બહેનોના પગારમાં વધારા વિશે જોઈએ તો એક વિસ્તૃત વિસંગતતા અને આંગણવાડી કર્મચારીઓ અને તેડાગર બહેનો એટલે કે હેલ્પર એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસનો અભિન્ન ભાગ છે. તેઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાળકોના પોષણ અને આરોગ્ય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ સગર્ભા માતાઓની સંભાળ રાખવાના મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમની સેવાઓ બદલ તેમને સરકાર દ્વારા માનદ વેતન ચૂકવવામાં આવે છે. અને ત્યારબાદ પગાર વધારાનો ઐતિહાસિક અને તબક્કાવાર ફેરફારો. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સમયાંતરે માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 2011-12માં નો વધારાની વાત કરીએ તો વર્ષ 2011માં રાજ્ય સરકારે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આંગણવાડી કાર્યકરોના પગારમાં રૂપિયા 2,500થી વધારીને રૂપિયા 4,000 અને તેડાગર બહેનોના પગારમાં રૂપિયા 1,250થી વધારીને રૂપિયા 2,000 કરવાનો મોટો નિર્ણય લીધો હતો. 2017-18નો વધારો. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ અનુસાર કાર્યકર બહેનોના રૂપિયા 5,500 કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસ્સા સાથે અને તેડાગરના બહેનો માટે 2,800 સુધીનું વેતન મળવા થયું હતું. અને મિત્રો ત્યારબાદ 2022નો ઐતિહાસિક પગાર વધારો. સપ્ટેમ્બર 2022માં ગુજરાત સરકારે આંગણવાડી કર્મચારીઓનું આંદોલન શાંત કરવા અને ચર્ચાના અંતે એક મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ આંગણવાડી કાર્યકરોનું વેતન રૂપિયા 7,800થી વધારીને રૂપિયા 10,000 કરવામાં આવ્યું. તે જ સમયે તેડાગર બહેનોનું વેતન રૂપિયા 3,950થી વધારીને રૂપિયા 5,500 કરવામાં આવ્યું હતું. મિની આંગણવાડી કાર્યકરોનું વેતન પણ વધારીને નક્કી કરાયું હતું. આંગણવાડી બહેનોના પગારમાં થયેલા આ વધારાને કારણે આશરે 53,029 જેટલા આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને સીધો લાભ થયો છે. આ નિર્ણયથી તેમની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ અને જે આદલ ચૂકવવાનો હતો તે આટલા પગાર વધારા છતાં મોંઘવારીને ધ્યાનમાં રાખતા આંગણવાડી બહેનો દ્વારા લાંબા સમયથી પોતાને
સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવાની અને પગાર ધોરણોમાં વધુ વધારાની માંગણીઓ કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી કાર્યકરોને તેડંગાના પગાર અને ગ્રેજ્યુટીના મુદ્દાને લઈને ચુકાદા આપવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર તેમને લાભ આપવા અને યોગ્ય વેતન ચૂકવવા અંગેની બાબતો સામેલ છે. ગુજરાત રાજ્યની વિવિધ યુનિયનો દ્વારા સમયાંતરે હડતાલને આવેદનપત્રો આપીને પગાર વધારાની માંગણીઓ કરવામાં આવે છે, તેમજ સમયાંતરે વાયરલ થતા પગાર વધારાના મેસેજમાં જેમ કે ₹24,800 સુધીનો પગાર અને અફવાઓ અંગે સરકાર અને વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે સત્તાવાર પરિપત્ર મુજબ જ વેતન માન્ય રહેશે.